તો શાસ્ત્રો એવું કહે છે કે પરમાત્માના જેટલા જેટલા અવતારો થયા એ આ દેશની જ માટીમાં, પવિત્ર ભારત દેશની અંદર જ પરમાત્માને આવવાની ઈચ્છા થઈ. આ સાધુ સંતોની, આ સતીઓની, આ શૂરવીરોની ભૂમિ છે, જેની અંદર જન્મ દેવતાઓ પણ ઈચ્છે છે. અને એવો આપણને દેવોને દુર્લભ જ્યારે મનુષ્યનો જન્મ મળ્યો છે તો આપણને બીજે દોડવાની ઈચ્છા છે. અને બીજું, મનુષ્ય જન્મનું સાફલ્ય પણ એકલા રૂપિયામાં નથી. રૂપિયો જરૂરી છે, લક્ષ્મી જરૂરી છે, એના વગર કોઈ સારા કામ થઈ શકતા નથી. પણ એનાથી મનુષ્ય જન્મની સફળતા નથી. માણસે આધ્યાત્મિક માર્ગનો આશ્રય, શાસ્ત્રોનો, સાધુ સંતોનો, દેવ મંદિરોનો આશ્રય જરૂરથી લેવો જ જોઈએ. ઘણા કહેતા હોય કે મંદિરોની પાછળ કરોડો રૂપિયા શું કરવાને બગાડતા હશે, તો તમે તમારા ફાર્મ, તમારા સારા સારા મકાનો, સારા સારા ફ્લેટો, એની પાછળ કાંઈ નથી બગાડતા, એ બધું ધર્માદા ખાતે મળી જાય છે. તો એ તમારા ફાર્મમાં કદાચ તમે 5 જણા, તમારા 5 કુટુંબીજનો જઈને ખાઈને પાછા આવતા હશે. હું નથી માનતી કે ત્યાં એ ભાગવતના 2 અધ્યાય વાંચીને આવતા હોય, કે વાંચીને આવો. રવિવારે જાઓ ને તો તમે સત્સંગ જીવનના 2 અધ્યાય વાંચો, 5 કીર્તન બોલો, 2 વચનામૃત બોલો, પછી આવો. કેમ જવાબ નથી આપતા? તો કરોડો રૂપિયાનો ખર્ચો કરી જે આપણી શક્તિ આપણે આપ્યું, તો એ સ્થાનોની અંદર અખંડ પરમાત્માનું ભજન, કથા, વાર્તા, સદુપદેશ, માણસ અવળા માર્ગેથી સવળા માર્ગે પાછો વળે એવો ઉપદેશ ત્યાં આપવામાં આવે છે. અને એટલા માટે મંદિરોને હિન્દુ સંસ્કૃતિની ધરોહર કહેવામાં આવી છે, કે મંદિરોના માધ્યમથી આપણી સંસ્કૃતિ ટકી રહી છે. યાત્રાઓમાં આપણે શું કરવા જઈએ છીએ? મોટા મોટા પેલેસ જોવા થોડા જઈએ છીએ. આપણે દેવ મંદિરોની અંદર દર્શન કરવા, પવિત્ર નદીઓ હોય, તીર્થો હોય, સરોવરો હોય, તો એની અંદર સ્નાન કરવા માટે આપણે જતા હોઈએ છીએ. નૈમિષારણ્ય ક્ષેત્ર ન ગયા હોય તો કેરલા ન જાઓ, કાશ્મીર ન જાઓ, સ્વિટ્ઝરલેન્ડ ન જાઓ, બીજા નામ બસ મને બહુ ન આવડે તો ચાલે, પણ આવા સ્થાનોની અંદર જાઓ તો 2 કામ થાય. આપણી આધ્યાત્મિકતાનું પણ પોષણ થાય અને ફ્રેશ થઈ જવાય. ફરવાનું પણ એ સ્થાન કહેવાય. અત્યારે તમે બદ્રીનાથ જતા હો છો, પુલાશ્રમ જાઓ છો, ઉનાળામાં હરિદ્વાર જાઓ તો ખરેખર હૃદયમાં ઠંડક થતી હોય છે. એવા સ્થાનોની અંદર ગયા હોઈએ તો પછી ગંગાજીમાં રોજ સ્નાન કરવા માટે જઈએ, તીર્થનો મહિમા સમજીએ, કાંઈક સત્કર્મ ત્યાં બેસીને કરીએ. ફરવાનું પણ થાય અને આધ્યાત્મિક માર્ગનું પોષણ પણ થાય. તમારી પ્રજાઓમાં પણ રૂડા સંસ્કારો આવે કે આવા સ્થાનોએ જોવાય. બાકી તમે એકલા જ ફાર્મ કરશો તો પાછળની પ્રજા ત્યાં જઈને બેફામ જ થવાની છે, તો ચોખ્ખો જ હિસાબ છે. એટલે આવો પણ આગ્રહ રાખજો. વેકેશન આ તે હોય, અને હું માનું છું કે તમે કહો અને ન લઈ જાય એ વાતમાં માલ ને લઈ જ જવા પડે તમને. એટલે આવા સ્થાનોનું કહેવું, પણ તમને પાછા બીજા શોખ ઘણા બધા હોય, પણ આવું બધું કરજો એટલે અમારું માથું ઓછું ખાવ, ક્યાં લઈ જાઓ, ત્યાં લઈ જાઓ, પણ તમે જ્યાં ત્યાં જાઓ અને અમને પાછા ખેંચીને આવા સ્થાનોમાં આગ્રહ કરો છો. એટલે તમારી પાછળની સંસ્કૃતિ, તમારો પાછળના જે તમારા વારસદારો છે, તો એમાં જો સારા સંસ્કારો પાડવા હશે તો આ બધી જ જરૂર પડશે. એટલે સારા સ્થાનોનો હંમેશા આશ્રય લેવો.